આપેલ સંયોજનનું IUPAC નામ મેળવવા માટે સૌપ્રથમ તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવામાં આવે છે અને એ શૃંખલામાં મુખ્ય ક્રિયાશીલ તરીકે આલ્ડીહાઇડ સમૂહનો સમાવેશ કરવો પડે. તો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ એનો સમાવેશ આપણે કરી શકીએ એવી જો કોઈ લાંબી શૃંખલા હોય તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 4 કાર્બનની લાંબી શૃંખલા બને છે. તો આ આપણી મુખ્ય શૃંખલા થશે. હવે આપણે મુખ્ય શૃંખલા મળી ગઈ છે ત્યારબાદ આપણે કાર્બનને નંબર આપીશું. નંબર અગ્રિમતા ક્રમ પ્રમાણે આપણે આલ્ડીહાઇડને પહેલો ક્રમ આપીશું, પછી બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન થશે અને આ ચોથો કાર્બન. હવે આની અંદર આપણને બે શાખાઓ જોવા મળે છે, એક મિથાઇલ શાખા છે અને એક ઇથાઇલ શાખા આવેલી છે. તો 3 નંબરના કાર્બન ઉપર મિથાઇલ આવેલું છે અને 2 નંબરના કાર્બન ઉપર ઇથાઇલ આવેલું છે. તો આપણે મિથાઇલ અને ઇથાઇલને આલ્ફાબેટ પ્રમાણે જે પહેલો ક્રમ આવતો એ પ્રમાણે લખશું. જેમ કે ઇથાઇલ છે એ ABCDમાં E અને મિથાઇલનો M થાય છે, તો ABCDમાં E છે એ સૌ પ્રથમ આવે છે. તો આપણે સૌથી પહેલાં ઇથાઇલ વાળું લખશું. તો શરૂઆતમાં લખશું 2 ઇથાઇલ, 3 મિથાઇલ અને ત્યારબાદ આપણી પાસે CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ છે, તો આલ પ્રત્યય લાગશે. તો કાર્બનિક શૃંખલા છે ટોટલ 4 કાર્બનની, 4 કાર્બન એટલે બ્યુટેન, બ્યુટેન વત્તા આલ એટલે થશે બ્યુટેનાલ.